રાતનો હોલ્ડ કર્યો હતો મિત્રો. સવારના 5:30 થયા છે. ફરી પાછું આપણે રિટર્ન ચાલુ કરી દીધું છે ચાલવાનું. અહીંયા રાત રોકાણા હતા. સવારના 5:30 થયા છે, આપણે ચાલુ કરી દીધું છે રનિંગ ચાલુ. જય દ્વારકાધીશ. ફાઇનલી આપણે ચાલુ જ છે ચાલવાનું. હોટલ આવી છે, રેસ કર્યા છે, ચા બા પી લઈએ, પછી ફરી પાછું ચાલુ કરીએ ચાલવાનું. હે દ્વારકાધીશ, માંગો વીસ આપે છે મારો દ્વારકાનો દીશ. ફાઇનલી તમને હોટલ દેખાડું છું. ફાઇનલી હોટલ આવી ગઈ છે. ચાલો પી લઈએ ચા પાણી. હોટેલ બેઠા છે ને મળ્યા છે. 13 વર્ષથી દ્વારકા ચાલીને જતા છે. મને મળ્યા છે કે કેવું ગામ, તો મેં કીધું જાફરાબાદ. તો ક્યાં જવાનું, તો મેં કીધું દ્વારકા. તો કે હું 13 વર્ષથી ચાલીને જતો છું, આ વર્ષે નથી ગયો. તમે જોઈ શકો છો મિત્રો, આટલી ઉંમરે જવું બહુ સારું કહેવાય. અમે તો જવાન છે. તો દાદા જય દ્વારકાધીશ. આપણે ફાઇનલી સોમનાથ પહોંચવામાં છે. સોમનાથ મંદિર તમને દેખાતું હોય તો જો ઝૂમ કરીને બતાવું છું. સોમનાથ દાદાનું મંદિર છે. ફાઇનલી પહોંચવામાં છે. થોડીક સમયમાં આપણે સોમનાથ પહોંચી જયું. દર્શન કરી હું તમને દર્શન બહારથી કરાવું છું. અંદર તો અલાઉડ નથી મોબાઈલ લઈ જવાનું, એટલે બહારથી દર્શન કરાવું છું. મારા બ્લોકમાં ફાઇનલી સોમનાથ આપણે પહોંચી ગયા છે. સોમનાથ દર્શન કરવા જવા એટલે હાથ પગ તો હાલીને આવ્યા હતા આપણે, એટલે હાથ પગ તો ધોવા જ પડે. હાથ પગ ધોવાના 20 રૂપિયા લે છે. અહીંયા પાર્કિંગ છે પાછળ, ત્યાં એક પાર્કિંગમાં અમે ગયા, ત્યાં 20 રૂપિયા લીધા. હાથ પગ ધોવાના 20 રૂપિયા દેવા પડે છે, બાકી આમનામ નહીં. બરોબર છે. સોમનાથ છે ત્યાં તમારે હાથ પગ ધોવા હોય તો 20 રૂપિયા દેવા પડે છે. ઠીક છે ભાઈઓ. સોમનાથની અંદર આપણે 20 રૂપિયા દીધા છે. બરોબર છે, 20 રૂપિયા દીધા છે પાર્કિંગમાં. ટીણાભાઈ છે. સોમનાથનું મંદિર છે અહીંયા, તમે જોઈ શકો છો મિત્રો. વિજય ગોયલનું પુત્ર દર્શન કરી શકો છો. સ્વામિનારાયણ મંદિર જોઈ શકો છો તમે મિત્રો. પેલાની કહેવત છે કે મહાદેવના મંદિરે નહીં, સોમનાથની પેલા અહીંયા ધજા ચડે છે, પછી એક અહીંયા ધજા ચડે છે. હલા કે સોમનાથમાં મિત્રો ખાસ વિનંતી કરું છું, અહીંયા ફૂલ એવો ત્રાસ છે બહુ સીમા વગરનો, અનલિમિટ ત્રાસ છે અહીંયા. ખાલી અહીંયા 5 મિનિટ બહાર ઊભા હતા તો અંદરથી એવી રાડું પાડવામાં આવી કે પવન આવવા દો. મિત્રો આવો તો વિઝિટ કરજો આ જગ્યાએ, ત્યાંથી બરોબર છે. ફૂલ ત્રાસ છે. આ ભાઈ આપણો એક બ્લોગ લીધે રાખ્યા છે, બ્લોગ બનાવે છે. આ ભાઈ આવે डायरेक्ट ब्लॉग चालू कर दी तो जा भैया बोल देना बेलू ऑटो से नाम है, सब पहचानते हैं भैया सोमनाथ में. ऐसा है. भाई ने आईडी આપી દી આપનો પहचान ले. ठीक है, ચાલુ થઈ ગયા છે ચાલવાનું. બરોબર છે. સોમનાથના દર્શન કરી લીધા છે, ફરી પાછા ચાલુ કરી દીધું છે હાલવાનું. ઠીક છે મિત્રો, તમે જોઈ શકો છો. ફાઇનલી મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો. દર્શન કરી લ્યો. ફરી આપણે અહીંથી હાલવાનું ચાલુ કરી દીધું છે. ફરી આપણે અહીંથી નીકળીએ છીએ. હર હર મહાદેવ. એટલે આપણે વેરાવળ પહોંચી ગયા છીએ ને ગોપાલભાઈ આવી ગયા છે સોડા લઈને. બધા મિત્રોને સોડા પાઈ. આ ગોપાલભાઈ છે જાફરાબાદના. આપણે ભાલકા પહોંચી ગયા છે. ભાલકા તીર તમે જોઈ શકો છો નજારો. જ્યાં થોડી વારમાં તમને કૃષ્ણજીનું મંદિર દેખાડું. કૃષ્ણજીને જ્યાં બાલનાથે પ્રાણ છોડ્યા હતા ને, એ ભૂમિ તમને થોડીક વારમાં હું દેખાડું છું મિત્રો. થોડીક વારમાં થોડું જ આખું છે, આગળ થોડીક વારમાં તમને બતાવું છું.